અમલ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ટેક્સટાઇલ દ્વારા પણ જીએસટીને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારી સાથે ઓલ ઇન્ડિયા ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ ઉપસ્થિત છે। આપનું જીએસટીમાં સ્વાગત છે। ખાસ કરીને વાત કરીએ તમારા દ્વારા છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી હડતાલ ચલાવવામાં આવી રહી છે ત્યારે મુખ્ય કઈ કઈ માંગણીઓ છે? जो जीएसटी काउंसिलिंग ने एकाएक 3 जून को जीएसटी काउंसिल ने कपड़े के ऊपर जीएसटी लगा दिया और 1 जुलाई को कानून लागू कर दिया। 27 दिन के अंदर ये कानून लागू करके पूरे देश के व्यापारियों को गुमराह किया सरकार ने। एकाएक संभव ही नहीं है, क्योंकि जहाँ जहाँ भी जीएसटी लगा सरकारों ने, वहाँ की सरकारों ने 1 साल से 1.5 साल का समय दिया। तो हमने सरकार से मांग की कि इसके ऊपर पुनर्विचार करें, क्योंकि व्यापारियों के पास कोई विजन ही नहीं है कि एकदम ऐसे कैसे लागू कर देंगे। दूसरा, हमने सरकार से निवेदन किया है कि हमारा कपड़े की माँ यार्न है, तो इसको यार्न पर ही शिफ्ट कर दीजिए। पहले भी यार्न पे था और आज़ादी के बाद आज तक कपड़े के ऊपर कोई टैक्स था नहीं, जहाँ भी था वो यार्न के ऊपर था, तो यार्न के ऊपर लगा दीजिए ताकि पीछे जो 14 कुटीर उद्योग है, इसके पीछे 1.5 करोड़ व्यापारियों की चेन है, 1.5 करोड़ के पीछे 14 करोड़ व्यापारियों की चेन है, वो पूरी चेन डिस्टर्ब होने से बच जाएगी और इसको यार्न पर शिफ्ट कर दीजिए। सरकार के प्रतिनिधियों के साथ आदरणीय माननीय उप मुख्यमंत्री नितिनभाई पटेल जो हमारे जीएसटी काउंसिल आज तमारी जे बैठक थी डेप्यूटी सीएम साथे बैठक थी, प्रधानों पण हता, केंद्રના પ્રધાન મનસુખભાઈ પણ ઉપસ્થિત હતા। મુખ્ય કઈ બાબતની ચર્ચા થઈ છે અને એ બેઠકથી કેટલા સંતુષ્ટ છો? આ 3-4 મુદ્દા જે મુખ્ય હતા એના પર વિચારણા થઈ અને બધા સહમત થયા કે ભાઈ એમાં સ્ટાફ લેબર બહુ ડિસ્ટર્બ થઈ જશે। આજે 14 કરોડ જે મિડલ ક્લાસના લોકો એમાં જોડાયેલા છે એવા આખા ખોરવાઈ જશે। સરકારે રજૂઆત કરી, રજૂઆત સાંભળી, બહુ સારી રીતે વાતચીત થઈ છે। સરકારનો અમે પ્રતિસાદ પણ સારો મળ્યો છે અને નીતિનભાઈ પટેલે રજૂઆતમાં કીધો છે કે અમે હું જાતે ખાસ આની રજૂઆત કરીશું કે આ ગુજરાતના ભવિષ્યમાં અને દેશના ભવિષ્યમાં જીએસટીનો જે છે યાર્નનો પ્રાવધાન એને યાર્ન પર મૂકો, કપડાને મુક્ત કરો અને બીજો નહીં તો એને 2019 એટલે 18 મહિનાનો અમને સમય આપો। ખાસ કરીને જોવા જઈએ તમારી અને સરકાર વચ્ચે જ્યારે વાતચીત થતી હતી ત્યારે ખૂબ ઉગ્ર બોલાચાલીને શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી, એનું શું કારણ? ના, અમુક પોઈન્ટો પર થોડી મતભેદ હતા, પણ સરકારે વિચારણા કરી કે આ વાત તો રજૂઆત સારી છે અને પછી છેલ્લે સરકારે નિર્ણય કર્યો નીતિનભાઈએ કે નહીં અમે રજૂઆત કરીશું એને વહેલા અર્જન્ટમાં જીએસટી કાઉન્સિલની મિટિંગ બોલાવીને એને રજૂઆત કરીશ દિલ્હીમાં। તારાચંદ્ર, એવા કયા મુદ્દા હતા જેના કારણે તમારી સાથે સરકાર સાથે મતભેદ થયા, ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી? નહીં, સરકારની એ રજૂઆત હતી કે ભાઈ આજે રિફંડનો મામલો હતો, અમારા જે વેપારીઓ પાસેથી જે ટેક્સ લેવામાં આવતો હતો મજદૂરો પાસેથી ને આ બધા જે ચેન છે જીએસટીની જે ચેન છે આ ચેનમાંથી લોકોને અમે કે મુક્ત કરવા માંગીએ કે નહીં તમે અમે વેપાર કાયદાકીય રીતે અમે બધા તમને છૂટા કરી દઈએ। મેં કે ચાહે કાયદાકીય રીતે નહીં, આ એગ્રીકલ્ચર પર સૌથી મોટો એ છે તંત્ર ટેક્સટાઇલનો, આ બધાની તો ફેરવાઈ જશે, ઇન્ડસ્ટ્રી આખી ખલાતી છે, કરોડો રૂપિયાનો અમારો ઇન્વેસ્ટમેન્ટ છે, લોકોને અમે વ્યાજ આપીએ, બેંકમાં વ્યાજ આપીએ છીએ, આ કેવી રીતે અમે સહન કરવાનું? એટલે થોડી ગરમાગરમી થઈ, પછી આ લોકોને સમજણ પડી, અધિકારીઓ મંત્રીઓ બધા સમજાવ્યા કે આ વાત સારી છે, આના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, એની તો ઇન્ડસ્ટ્રી ગોઈંગ ફાસ્ટમાં સુરત વર્લ્ડમાં 4th નંબર આવ્યો હતો, કેમ કે આ ડેવલપમેન્ટ સારો હતો, કોઈ સરકારનો દખલઅંદાજી ન હતો અને સરકારની 1 વિન્ડો 1 સ્કીમ હતી એટલે અહીંયા ડેવલપમેન્ટ થયો। હવે જ્યારે પાછો સરકારનો અધિકારણ આવી જશે, અધિકારણ આવી જશે, આ ઇન્ડસ્ટ્રી ખોરાઈ જશે। તમને ખાતરી ડેપ્યુટી સીએમ દ્વારા આપવામાં આવી છે કે તમારી રજૂઆતોને કેન્દ્રમાં રજૂઆત પણ કરશે અને વહેલામાં વહેલી તરીકે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવાની વાત કરી છે, તો તમે નથી સંતુષ્ટ છો? આવતીકાલથી હડતાલ સમેટાઈ જશે? અમારા વેપારીઓ સાથે કાલે હું અર્જન્ટ મિટિંગ બોલાવી છે અને બધાને પૂછવાનું, અમદાવાદ પણ કાલે મિટિંગ બોલાવશે અને બપોર સુધી અમે નિર્ણય લઈશું કે શું કરવાનું। વેપારીનો સહમત વિચારણા કર્યા પછી જ નક્કી કરીશું। હજી હડતાલ ચાલુ છે। આપનો ખૂબ ખૂબ આભાર। આદા તારાચંદ્ર, એમનું સ્પષ્ટપણે માનવું છે કે અત્યારે અમે અમારો પક્ષ મૂકી દીધો છે અને સરકારે પણ અમને ખાતરી આપી છે, ત્યારે ચોક્કસપણે અમે અમારી કોર કમિટીને વિવિધ એસોસિએશન સાથે બેઠક કરીશું, ત્યારબાદ જ આંદોલનને સમેટવું કે કેમ એને લઈને નિર્ણય કરીશું। કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ, જીએસટીવી, ગાંધીનગર।